એકલિંગેશ્વર મહાદેવ કી જય। હા, અને આપણા જયેશભાઈ જે છે, જયેશભાઈ મનોજ મહેતા, કે જે 30 દિવસમાં આપણે પરિક્રમા પૂરી કરી છે, નર્મદા પરિક્રમા 30 દિવસની અંદર આખી નર્મદા પરિક્રમા પૂરી કરી છે। તો એ કેટલું મોટું અહોભાગ્ય, અને પછી શિવજીનું પૂજન કરવાનું મહિનું, બરાબર? સવારે જ આવ્યા, કદાચ રાત્રે આવ્યા, અને તરત જ શિવજીનું, બરાબર ને? એટલે જેટલા લોકો પણ આપણા સમાજના છે એમને જણાવી દઉં કે બધાને આશ્ચર્ય થશે, રોજનું જયેશભાઈ 100 કિલોમીટર ને 100 કિલોમીટર રોજનું 100 કિલોમીટર સાયકલિંગ કરવાનું, સાયકલિંગ એ ખરેખર બહુ કાઠું છે। અને 30 દિવસમાં જયેશભાઈ બહુ જ સારી રીતે આ પરિક્રમા પરિપૂર્ણ કરીને આવ્યા છે। તો અમારી એવી ઈચ્છા હતી કે આપણે જયેશભાઈનું સાલ ઓળાવીને સ્વાગત કરીએ। ઓકે, જયેશભાઈ, આપણા નિકોરાના પ્રમુખ અલયભાઈ અને મંત્રી શ્રી ભાનુભાઈ ને વિનંતી કરીએ કે એમને સાલ ઓળાવીને સ્વાગત કરે। કે 3500 થી 4000 કિલોમીટર કાપવા સાયકલ પર, અને તેને પાછી એક જ મહિનાની અંદર, એટલે ખૂબ મહેનત, શરીર પણ સારું જોઈએ, એની માટે આરોગ્ય પણ સારું જોઈએ, જમવાનું મળે ના મળે, આ બધો સંયમ આપણા ત્રિવેદી સાહેબ પણ આવેલા છે, તે પણ સાલ ઉલાડીને એમનું સન્માન કરશે। માતા કી જય। જળનું એનું તમે બધું ઘણું બધું કીધું, એટલે હવે મારે એટલે અહીંયા આચમણ જ કરાવવું પડશે। હા, એ તો લઈ જવાનું તો કોઈ પોઝિશન થાય ને। હું એ જ કહું છું કે તમે જે સવારમાં કીધું ને એ બધું બહુ હતું, હવે એમાંથી સારાંશ પૂરો કરવાનો મારે, તમે જ વાત કરતો માઇક લઈ। હાલો, જય એકલિંગી। અહીંયા એક છે ને જળ, મિતેશભાઈ ને અલયભાઈ તમારી સમક્ષ મૂકશે, એ જળ એટલે તીર્થ તરીકે ગ્રહણ કરજો, કારણ કે રેવા સાગર સંગમ એટલે આપણે બધા ભરૂચમાં છીએ, તો ભરૂચથી આપણેથી 50 કિલોમીટર કે 60 કિલોમીટર અંદર રસ્તાઓમાં જાઓ તો 100 કિલોમીટર, તો નર્મદા મૈયા ત્યાં રેવા સાગર સંગમ એટલે અરેબિયન સીમાં સમાઈ જાય, તો જ્યાં નર્મદા મૈયાનો સાગર સંગમ થાય છે ત્યાંનું એક જળ મેં કલેક્ટ કર્યું છે, એટલે એ હું અલગથી લાવેલો છું। બીજું, આ જળને લઈને આગળ હું જ્યારે ગયો ત્યારે નર્મદા મૈયા જ્યારે આપણી પાસે આવે તો તે વખતે ગુજરાતમાં એન્ટર થાય ને એ જગ્યાનું નામ છે હાફેશ્વર। એટલે હાફેશ્વર એક એવી જગ્યા છે કે ત્યાં 3 સ્ટેટ લાગે છે, ગુજરાત બી લાગે, આપણે જ્યાં ઊભા હોય ત્યાં ગુજરાત હોય, સામેના કિનારે એમ સામેનો કિનારો જોયો તો મધ્યપ્રદેશ હોય, અને આ સાઈડે આપણે એમ આમ ઊભા હોઈએ તો રાઈટ સાઈડમાં મહારાષ્ટ્ર લાગે, અને ખપ્પરમાલ ને એના ડુંગરો લાગે એટલે મહારાષ્ટ્ર લાગે, એટલે ત્યાંનું જળ પણ મેં લીધું। એ પણ એક આપણા માટે પવિત્ર છે કે નર્મદા મૈયા આપણા પ્રદેશમાં આવે છે, ગુજરાતમાં। પછી આગળ જતા નર્મદા મૈયાની નાભી એટલે નાભી પટ્ટનમ એટલે સેન્ટર પોઈન્ટ એટલે નેમાવર, એટલે નેમાવરનું જળ લીધું છે। અને પછી આગળ જ્યાંથી ઉદ્ગમ છે નર્મદા મૈયાનો એટલે અમરકંટકનું પણ જળ એમાં લીધું છે, એટલે બધું મિક્સ કરી દીધું છે એમાં। પછી જ્યારે આમ કરીને ફરીને આવ્યો ત્યારે અમુક તીર્થોનું પણ જળ એમાં લીધું છે, અને છેલ્લે દક્ષિણ તટ ઉપર એટલે આપણે જે તટ પર છે એ ઉત્તર તટ છે, અને દક્ષિણ તટ ઉપર હંડિયા કરીને જગ્યા આવે છે, એટલે પણ તે પણ નેમાવરની સામે છે, એટલે એનું પણ જળ મેં લીધું છે। એમ કરીને એટલે બધા તીર્થો આવી ગયા એમાં। અમરકંટકનું લો એમ તો રેવા સાગર સંગમમાં હોય તો બધું જ 1008 નદી નાળા બધું આવી ગયું હોય, પણ એ જળ છે એટલે બધા એમાંથી એક બોટલમાં છે, એક આપણે એક પાત્રમાં કાઢી લઈએ એટલે બધા એનું આચમન કરી શકે તો આચમન કરી શકે, અથવા તો માથે ચડાવો તો માથે ચડાવો, બરાબર છે? ચોક્કસ। ચાલો, નર્મદે હર બધાને, અને જય એકલિંગી। નર્મદે હર, જય એકલિંગી। ચાલો, પેલા બ્રાહ્મણો દરેક જણ હાથમાં કુંભો રાખજો।